બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો સભા પર્વનું 29મું કડવું આજે શ્રવણ કરશો. 36મા કડવામાં શ્રવણ કર્યું કે બળદેવજી બોલ્યા છે. બળદેવને ભગવાન રણછોડરાય કહે છે કે હવે પ્રીતિ તૂટી છે પાંડવોની અને સગાઈમાં લાય લાગી છે એમ અંતર્યામી ઉકળી ઉઠ્યા છે. ત્યાં સુધી સાંભળ્યું. હવે સાંભળો 37મું કડવું. અંતરયામી ઉકળી બોલ્યા સાંભળો સતીનાથનજી, સગા જાણી સહાય કરી ત્યારે અમારે આવ્યો યાદ નજી. વચન સાંભળ્યા વિઠ્ઠલ વરના બોલી ઉઠ્યો અર્જુનજી, સગા જાણીને શરણે ન રાખ્યો રાખી લાવ્યો અભિમન્યુજી. તેથી કુંવરનું રક્ષણ કરવા પક્ષમાં આવ્યા નાથજી, માટે અમને કઈ ન કહેશો કરો ભાણેજ સંગ વાતજી. એવા પાંડવો છૂટી પડ્યા ત્યારે બોલ્યા શ્રી ભગવાનજી, ધન ભાણેજા ધન્ય ભાણેજા ધન્ય તને અભિમન્યુજી. ઘેર રાખીને ઉછેર્યો તને તેનું મળ્યું યા લહાણજી. શત્રુનો અર્થ સગો સારો ત્યારે સગો પરમાણજી. જગત રીતિ છે વહાલું તે વેરી તેમાં શોધરીએ રોષજી. ક્યાં કસૂર કાઢું તાહરી છે ગુણનો ભાઈ દોષજી. નહીં તમારા અમે નહીં અમારા તમે, આજથી સગપણ છૂટ્યું જી. વેર વધાર્યું યાદવ સાથે ભવિષ્ય તમારું ફૂટ્યું જી. અંતર્યામી ભગવાન દ્વારિકા વાળો ઉકળીને બોલ્યા છે, સાંભળો સતીનાથન, સગા જાણીને સદાય તમારી સહાય કરી ત્યારે અમારે આ દિવસ આવ્યો. વિઠ્ઠલના વચન સાંભળીને અર્જુન બોલ્યો છે કે સગા જાણીને અમે શરણે ન રાખ્યો પણ તમારો ભાણેજ અભિમન્યુ લાવ્યો રાખીને. તેથી કુંવરનું રક્ષણ કરવા અમે પક્ષમાં આવ્યા છીએ. મારા નાથ માટે અમને કંઈ ન કહેશો, તમારા ભાણેજ સંગ વાત કરો. એવા પાંડવો છૂટી પડ્યા ત્યારે ભગવાન બોલ્યા છે કે ધન્ય ભાણેજા ધન્ય છે તને અભિમન્યુ. ઘેર રાખીને ઉછર્યો તને એનું અમને ફળ મળ્યું, એનો લાહવો મળ્યો. શત્રુનો અર્થ સગો ત્યાં સારે ત્યારે સગો પ્રમાણ થાય. જગત રીતિ છે વહાલું તે વેરી, તે શામાં ધરીએ રોષ, તારી કસૂર ક્યાં કાઢું ગુણનો દોષ છે ભાઈ. આજથી તમારા અમે નહીં અમારા તમે નહીં, આજથી સગપણ છૂટ્યું. તમે યાદવો સાથે વેર વધાર્યું છે એટલે તમારું ભવિષ્ય ફૂટ્યું. એવું સાંભળી અભિમન્યુને હળાહળ વ્યાપી રીસજી. જોઈ વિચારીને બોલજો મામા શું ધરાવો છો બેશીસજી. એવું સાંભળીને અભિમન્યુને હળાહળ રીસ વ્યાપી છે કે મામા જોઈ વિચારીને બોલજો, તમે થોડા બે માથા ધરાવો છો.
તમારા છોકરા છકેલા પરાઈ માંગે ઘોડીજી, આજ તો એ છે ને આવતી કાલે માંગશે કોકની સોડીજી. તમારા છોકરા છકેલા છે, પરાઈ ઘોડી માંગે છે, આજ તો એ છે અને આવતીકાલે કોકની છોડી માંગશે. અભિમન્યુ કે છે સત્યને સારું સગા મામા થાવું, સત્યને સારું સગા સામા થવું, તેમાં નહીં કોઈ વેરજી. તમે તમારો મામો માર્યો તેવી કરું હું પેરજી. મામાનું દેખી ભાણેજ શીખ્યો, તેમાં શું ઠપકો દેતાજી. મૂળ ક્ષત્રિયના ધર્મ પ્રમાણે યુદ્ધ અમે માગી લેતાજી. બળદેવ કહે વિરલા મારા શું બોલો બાળક સાથેજી. ત્રિકાળ જ્ઞાની સહદેવ જોશી ઉભાયા યુદ્ધ ગ્રહી હાથજી. સત્યને સારું સગા મામા સામા થાવું, તેમાં વેર નથી. તમે તમારો મામો માર્યો તેવી હું પેર કરું. મામાનું દેખીને ભાણેજ શીખ્યો, તેમાં શું ઠપકો દો છો. મૂળ ક્ષત્રિયના ધર્મ પ્રમાણે યુદ્ધ અમે માંગીએ છીએ તમારી જોડે. ત્યારે બળદેવ કહે છે કે મારા વીરા બાળક સાથે શું વાત કરો છો. ત્રિકાળ જ્ઞાની સહદેવ જોશીએ ત્યારે આયુધ પકડીને ઊભા છે. તેના સામું જોઈ શીશ ધૂણાવ્યું, પછી બોલ્યા ભગવાનજી. સુરે જુઓ છો યાદવ મારા, સર્વ થાવો સાવધાનજી. પછી પાંડવમાં ભીષ્મ પિતાએ કેવો કર્યો વિચારજી. શેળફેળ રાખી યુદ્ધ કરીશું તો ખામી ખમશું અપારજી. કૌરવ કપટી સે કુકર્મી ને વખત પર દગોજી. મળતો રહીને મારી નાખે નથી સુજાતી સગોજી. એમ જાણીને ભીષ્મ પિતાએ પહેરવી કીધી પાકીજી. ઓળ કરીને એક એક સામી સેના પોતાની રાખીજી. સહદેવના સામું જોઈને ભગવાને શીશ ધૂણાવ્યું છે. પછી ભગવાન બોલ્યા છે શું જુઓ છો યાદવો મારા, સર્વ સાવધાન થાઓ. પાંડવોમાં ભીષ્મ પિતાએ કેવો વિચાર કર્યો છે કે શેળભેળ રાખીને યુદ્ધ કરશું તો ખામી ખમશું. કૌરવ કપટી છે, કુકર્મી છે, વખત પર દગો દે છે. મળતો ભેળો રહીને મારી નાખે, સુજાતી નથી આ સગો. એમ જાણીને ભીષ્મ પિતાએ કેવી પેરવી કરી છે કે એક એક યોદ્ધા સામો એક એક રાખ્યો છે, એવી પેરવી કરી છે અને સેના પોતાને સામી રાખી છે. બળદેવ સામા પોતે થયા ને અર્જુન ને જગદીશજી. પ્રદ્યુમ્ન ને દ્રોણ ગુરુ બે સામા થયા ધરી રીસજી.
કમળ લોચન સામો કરણ ને રાખ્યો ભીષ્મ પિતાયજી, સ્વબના સામો રાખ્યો શકુની ભાણું ને ભૂરિશ્રવાયજી. બળદેવની સામા પોતે ભીષ્મ પિતા થયા છે. અર્જુનને જગદીશ બે સામ સામે ઊભા છે. પ્રદ્યુમ્નને દ્રોણ ગુરુ બે સામા થયા રીસ ચડાવીને. કમળલોચન સામો કર્ણને રાખ્યો છે. ભીષ્મ પિતાએ સોમના સામો રાખ્યો છે. શકુનીને ભાણુને ભૂરિશ્રવાની સામે રાખ્યો છે. સુદત સામો સુશર્માને રાખ્યો કરવાયા યુદ્ધજી, ભાનુવંત સામો ભગદત્ત રાખ્યો અભિમન્યુને અણિરુદ્ધજી. એવા યન્ય ગોઠવ્યા પછી વધ્યા વૃદ્ધ એમજી, પવન પુત્ર તું સૌ પૂઠે રહેજે લઈ ત્રિશૂળ ગદા ખાંધેજી. ભાનુવંત સામો ભગદત્ત ઉભો રહ્યો છે. અભિમન્યુ સામો અનિરુદ્ધ ઉભો રહ્યો છે. ભગવાનનો પુત્ર એવા અન્ય ગોઠવ્યા છે યુદ્ધ કરવા માટે. પછી વૃદ્ધ ભીષ્મ પિતા બોલ્યા છે પવન પુત્ર ભીમ તું સૌની પાછળ રહેજે ગદા લઈને ખભે અને ત્રિશૂળ લઈને. હાથી ઉપર રહી ચર્ચા તું જોજે સૈન્યની સુજાણજી, આ ઓળમાંથી જે પડે પાછો તેના લેજે તું પ્રાણજી. કયું ગરજ ના કરીને દાદાએ ભાગી પડ્યો ધાર્યો ઘાટજી, દુર્યોધન કહે જુઓ મામા ડોસાએ વાળ્યો ડાટજી. હૈયાની હૈયામાં પેઠીને ધાર્યો વિચાર છૂટી પડ્યો જી, ઘાટ ઘડત આ કુંતા નંદન નો નકારો ડોસો નડ્યો જી. ઘાટ ઘડત આજ કુંતા નંદન નો આ નઠારો ડોસો નડ્યો જી. મામો કહે મન સુબા મૂકો કોઈ ન વધશો વાણજી, પાછા પડશો તો પુત્ર પવન નો ગદાથી લેશે પ્રાણજી. કબજે પડ્યા ઓળમાં અડિયાને નથી કોઈ ઉપાયજી, સામાના સામો સંગ્રામ કરવો થવાનું હોય તે થાયજી. બધા અન્યોને ગોઠવ્યા પછી વૃદ્ધ બોલ્યા છે કે પવન પુત્ર તું પાછળ રહેજે, હાથી ઉપર રહીને તો ચર્ચા જોજે સૈન્યની, આ ઓળમાંથી જે પાછો પડે તેનો તું પ્રાણ લેજે. ગર્જના કરીને દાદા ભીષ્મે કહ્યું ત્યારે કૌરવનો ઘાટ ભાગી પડ્યો. દુર્યોધન કહે જુઓ મામા ડોસાએ દાટ વાળ્યો, અહીંયાની હોશ અહીંયામાં રહી ધાર્યો વિચાર છૂટી પડ્યો. આ કુંતા નંદનનો આજે ઘાટ ઘડતપના નઠારો ડોસો નડ્યો છે. મામો કહે છે કે મનસુબા મૂકી દો, કાંઈ બોલશો નહીં, પાછા પડશો તો પાછળ પવનનો પુત્ર ગદાથી પ્રાણ લઈ લેશે. કબજે પડ્યા છે ઓળમાં અડ્યા, કોઈ ઉપાય નથી એટલે સામો સંગ્રામ કરવો જ પડશે, થવાનું હોય તે થાય.
એ તો હોંસરયુરમાં ફરી ગયો વિચાર, પાંડુ તનને યાદવે હાથ ગ્રહ્યા હથિયાર. યાદવોએ અને પાંડુના દીકરાઓએ અને સર્વ સૈન્ય હાથમાં હથિયાર પકડ્યા છે. આગળની કથા 38માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.